વચનામૃત વડતાલનું 14મું. વિમુખ જીવ ધર્મી જાણે તે ધર્મી નથી, ને પાપી જાણે તે પાપી નથી. તેનું તારીખ 1/2/1826 બુધવાર. સંક્ષિપ્ત સાર પહેલો. ભગવાન કે સંતનો હૃદયથી ગુણ આવે તો વર્ણાશ્રમના ધર્મ લોપ્યાનું પાપ બળીને ભસ્મ થઈ જાય છે અને તે જીવ અતિ પવિત્ર થઈ જાય છે. સાર બીજો. શ્રીહરિ કે સંતનો દ્રોહ કરે તો ધર્મ પાળ્યાનું પુણ્ય બળીને ભસ્મ થઈ જાય છે અને તે જીવ મહાપાપી થઈ જાય છે. તેને ક્યારેય હૃદયમાં પ્રભુના દર્શન થતા નથી. સાર ત્રીજો. ગમે તેવો પાપી જીવ હોય તો પણ સત્પુરુષનો આશરો સ્વીકારે તો પવિત્ર બનતા તેને સમાધિ થઈ જાય છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882ના પોષવદી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિર આગળ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી વડોદરાના વાઘમોડિયા રામચંદ્રે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ, જે કુપાત્ર જીવ જણાતો હોય ને તેને પણ સમાધિ થઈ જાય છે, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યાજી, ધર્મશાસ્ત્રને વિશે જે વર્ણાશ્રમના ધર્મ કયા છે તે થકી જે બાહ્ય વર્તતો હોય તેને સર્વે લોક એમ જાણે છે આ કુપાત્ર માણસ છે અને તે કુપાત્રને ભગવાન કે ભગવાનના સંતોનો જો હૈયામાં ગુણ આવે તો એને એ મોટું પુણ્ય થાય છે અને વર્ણાશ્રમના ધર્મ લોપ્યા હતા તેનું જે પાપ લાગ્યું હતું તે સર્વે નાશ થઈ જાય છે અને તે જીવ અતિશય પવિત્ર થઈ જાય છે. માટે એને ભગવાનના સ્વરૂપમાં ચિત્ત ચોંટે છે ત્યારે સમાધિ થઈ જાય છે. અને જે પુરુષ ધર્મશાસ્ત્રે કહ્યા એવા જે વર્ણાશ્રમના ધર્મ તેને પાળતો હોય ત્યારે તેને સર્વે લોક ધર્મવાળો જાણે. પણ ભગવાનને ભગવાનના સાધુ તેનો જો તે દ્રોહ કરતો હોય તો તે સત્પુરુષના દ્રોહનું એવું પાપ લાગે છે જે વર્ણાશ્રમના ધર્મ પાળ્યાનું જે પુણ્ય તેને બાળીને ભસ્મ કરી નાખે છે. માટે સત્પુરુષના દ્રોહનો કરનારો તે તો પંચમહાપાપનો કરનારો તેથી પણ વધુ પાપી છે. શા માટે? જે પંચમહાપાપ કર્યા હોય તે તો સત્પુરુષને આશ્રય જઈને છૂટાય છે, પણ સત્પુરુષનો દ્રોહ કરે તેનો તો કોઈ ઠેકાણે છૂટ્યાનો ઉપાય નથી. કેમ? જે અન્ય ઠેકાણે પાપ કર્યું હોય તે તો તીર્થમાં જઈને છૂટાય છે અને તીર્થમાં જઈને પાપ કરે તે તો વજ્રલેપ થાય છે. માટે સત્પુરુષનો આશરો કરે ત્યારે ગમે તેવો પાપી હોય તો પણ અતિ પવિત્ર થઈ જાય છે ને તેને સમાધિ થઈ જાય છે. અને સત્પુરુષનો દ્રોહી હોય ને તે ગમે તેવો ધર્મવાળો જણાતો હોય તો પણ મહાપાપી છે ને તેને કોઈ કાળે ભગવાનના દર્શન હૃદયને વિશે થાય જ નહીં. માટે જેને વિમુખ જીવ પાપી જાણે છે તે પાપી નથી અને જેને વિમુખ ધર્મી જાણે છે તે ધર્મી નથી. ઇતિ વચનામૃતમ વડતાલનું 14મું વચનામૃત થયું.